હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુઝ વ્લોગ। આજે આપણે બનાવશું કાઠિયાવાડી સ્પેશિયલ ચટાકેદાર ખાટું મીઠું સેવ ટમેટાનું શાક, જેને તમે રોટલા, પરોઠા, રોટલી કે પછી ભાતની હારે પણ એકદમ સ્વાદથી ખાઈ શકો। આજે હું તમને રેસ્ટોરન્ટના સ્વાદને પણ ભૂલાવી દે એવું એકદમ અલગ જ રીતથી સેવ ટમેટાનું શાક બનાવવાની રેસીપી શેર કરું છું। તો ચાલો બનાવીએ આપણે કાઠિયાવાડી ચટાકેદાર સેવ ટમેટાનું શાક। તો સૌથી પહેલાં તો ગેસ ઓન કરી અને એને મીડિયમ ફ્લેમ પર મૂકી અને કડાઈની અંદર 2 ચમચા જેટલું તેલ લેવાનું છે। એમાં 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું નાખી દઈ અને જ્યારે જીરું ફૂટી જાય ત્યારે એમાં 1 ચમચા જેટલી લસણની ચટણી, એટલે કે આપણે લસણ ને મરચાંનો પાવડર ભેગો કરીને બનાવીએ છીએ, એ લસણની ચટણી એડ કરવાની છે। આ એની સિક્રેટ ટિપ્સ છે। આપણે રેસ્ટોરન્ટની અંદર ને એની અંદર જઈએ ત્યારે જે આપણને ટેસ્ટવાળું શાક મળે છે એ આ રીતે બનાવેલું હોય છે। તો લસણની ચટણી એડ કરીને પછી તરત જ એમાં 2 મીડિયમ સાઇઝના ટમેટાં સમારેલા છે એ નાખી દેવાના છે। ચટણી નાખ્યા બાદ 1 જ સેકન્ડે એમાં તરત ટમેટાં નાખી દેવા, જેથી મરચું બળી ન જાય। આ રીતે વઘારમાં લસણની ચટણી નાખી અને શાકના સ્વાદમાં ખૂબ વધારો થાય છે જો આ રીતે લસણની ચટણી નાખીએ તો, અને ખૂબ સરસ એક અલગ ટેસ્ટ એનો આપણને આવે છે। હવે એમાં આપણે અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને આ બધું જ ચમચાથી સરસ મિક્સ કરી અને હલાવી લઈએ। હવે એમાં એડ કરશું 1 ચમચી જેટલો ગોળ। જો ગુજરાતી હોય અને શાકમાં ગોળ ન હોય એવું તો બને જ નહીં, તો ગોળ નાખવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ ઇન્હેન્સ થાય છે, એટલે કે અંદરથી નિખરી આવે છે। આમાં ગોળ નાખવાથી ટેસ્ટ ખૂબ સરસ ખાટો મીઠો બને છે। અને તમે આની અંદર જો ગરમ મસાલો ખાતા હો તો એડ કરજો, હું નથી એડ કરતી કેમ કે એનાથી એસિડિટી અને એવું બધું થાય છે, એટલે મેં સ્કીપ કર્યો છે। હવે ટમેટાને મસાલા સાથે ખૂબ સારી રીતે આપણે મિક્સ કરી દીધા પછી એને ચડવા દેવાના છે। ટમેટાને મસાલો જ્યારે એક રસ થઈ જાય ત્યાં સુધી એને ચડવા દઈ અને પછી ટમેટાને સેવ છૂટા છૂટા ન લાગે એટલા માટે આપણે આ રીતે મસાલો છે એક રસ થાય ત્યાં સુધી, ટમેટાં સાવ એકદમ અંદર છૂંદા જેવા થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે। તો એનાથી રસોઈ ખૂબ સરસ ઘાટો બને છે અને ખૂબ સરસ શાક પણ ટેસ્ટી બને છે। હવે આપણે એની અંદર 1 ગ્લાસ પાણી નાખી દઈશું અને પાણી નાખીને પછી ચેક કરશું કે રસો છે એ ઘાટો છે કે પાતળો। જો ઘાટો લાગે તો થોડુંક પ્રમાણમાં પાણી વધારે એડ કરવાનું, એકસાથે વધારે પાણી નહીં નાખવાનું અને હાવ બહુ ઘાટોય નહીં રાખવાનો અને બહુ પતલોય નહીં રાખવાનો, એવો રસો રાખી અને પછી એમાં આપણે સેવ નાખવાની છે। સેવમાંય તે આપણે સૌથી પહેલાં જાજી બધી સેવ નહીં નાખી દેવાની, થોડી સેવ નાખવાની, કેમ કે સેવ છે એ પાણી પીશે એટલે રસો બધો અંદર શોષાઈ જશે, એટલે આપણે થોડીક સેવ નાખવાની, પછી ગેસ ઉપર થોડી વાર રહેવા દેવાનું, જોવાનું અને જરૂર લાગે તો જ સેવ એડ કરવાની, નહીંતર સરસ મજાનો રસો અને સેવ બહુ સારું એક સરસ કોમ્બિનેશન થઈ જાય છે। તો આ રીતે તૈયાર થાય છે આપણું મસાલેદાર ચટપટા સ્વાદવાળું કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક। હવે એમાં થોડી ગાર્નિશ માટે અને સ્વાદ માટે પણ કોથમીર પણ નાખી દેવાની છે, દેખાવમાં પણ મસ્ત લાગે। આ શાક ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે। હવે આની જો તમે ટિપ્સ જુઓ કે આટલું સરસ શાક કેમ બને, તો 3 ટિપ્સ છે કે ભાઈ વઘારમાં લસણની ચટણી નાખવાની, ટમેટાને એકદમ ચડવા દેવાના અને રસાનું પ્રમાણ માપસરનું રાખવાનું। આ 3 વસ્તુ જો મેનેજ કરીએ તો આપણું સેવ ટમેટાનું શાક ખૂબ જ સરસ, એકદમ પરફેક્ટ અને સુપર ટેસ્ટી રેસ્ટોરન્ટ જેવું બની જાય છે। તો જો મારો વિડીયો તમને ગમતો હોય અને તમને મારી ચેનલ પર વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રીમાં છે। આવજો બધા, જય શ્રી કૃષ્ણ।